વિસાવદરની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારના મુદ્દાની એન્ટ્રી થઈ છે। કોંગ્રેસે આપ અને ભાજપના ઉમેદવારને આયાતી ઉમેદવાર ગણાવ્યા છે। વિસાવદરની જનતા આયાતી ઉમેદવારને ક્યારે સ્વીકારતી નથી, કહ્યું નીતિન રાણપરિયાએ। આપ ભાજપ પાસે સ્થાનિક ઉમેદવાર જ નહોતો, નીતિન રાણપરિયાનું આ નિવેદન છે। તો આયાતી ઉમેદવારના મુદ્દાની એન્ટ્રી થઈ છે। વિસાવદરની ચૂંટણીની અંદર કોંગ્રેસે આપ અને ભાજપના ઉમેદવારને આયાતી ઉમેદવાર ગણાવ્યા છે। વિસાવદરની જનતા આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી, કહ્યું નીતિન રાણપરિયાએ। આપ અને ભાજપ પાસે સ્થાનિક ઉમેદવાર જ નહોતો, આ નિવેદન નીતિન રાણપરિયાનું છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અત્યારે ચાલુ છે। આપ અને એનો બાપ ભાજપ આ બે પાસે અહીંયા સ્થાનિકમાં કોઈ લડી શકે એવો ઉમેદવાર નહોતો, એ એવું માને છે। વિસાવદર વિધાનસભાને ભાજપ અને આમ આદમી પાર્ટીવાળા વાંજણી માને છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મને એક નાના પરિવારમાંથી હું આવું છું અને મને મારી ઉપર ભરોસો મૂક્યો અને મને ટિકિટ આપી। વિસાવદર વિધાનસભાની જનતા બહુ શાણી છે, એ આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી। તો મને મારી વિસાવદરની મતદારો ઉપર ભરોસો છે। તો આયાતી ઉમેદવારને લઈ કોંગ્રેસના આરોપ પર ભાજપના ઉમેદવારનો પલટવાર। વિસાવદરની જનતા સાથે મારા પારિવારિક સંબંધ છે, કહ્યું કિરીટ પટેલે। વિસાવદર વિધાનસભાનો હું ખાતેદાર ખેડૂત છું। વિસાવદરના આનંદપુર ગામમાં 7/8માં મારું નામ બોલે છે, કિરીટ પટેલનું આ નિવેદન છે। જૂનાગઢ, વિસાવદર, ભેંસાણમાં મારે અવારનવાર જવાનું થાય છે। વિસાવદરના 157 ગામના લોકોની મેં હંમેશા ચિંતા કરી છે। હું તો 2005માં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરી અને જ્યારે અહીંયા જૂનાગઢ સ્થાયી થયો છું ત્યારથી જ હું જૂનાગઢ, વિસાવદર અને ભેંસાણ આ 3 તાલુકામાં અવારનવાર મારે જવાનું હોય છે। છેલ્લા 10 વર્ષથી હું જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ રહ્યો છું અને જે વિધાનસભા એટલે કે વિસાવદર વિધાનસભા એનો હું પોતે ખાતેદાર ખેડૂત છું। વિસાવદર વિધાનસભામાં આવતા આનંદપુર ગામમાં 7/8માં મારું નામ બોલે છે અને 2017માં પણ હું વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડેલ છું અને છેલ્લા 10 વર્ષથી 2017થી આજ દિન સુધી ભલે અમારી સીટમાં ધારાસભ્ય ન હોય પરંતુ એક જવાબદાર આગેવાન તરીકે મારા વિસાવદર મત વિસ્તારના 157 ગામના લોકોની મેં ચિંતા કરી છે। નાના મોટા સુખ દુઃખમાં હું એમની સાથે રહ્યો છે। એમના દુઃખના પ્રસંગોમાં પણ એમનું દુઃખ એ મારું દુઃખ સમજી અને મેં મારા મત વિસ્તારના લોકોની સાથે રહી અને એક પારિવારિક સંબંધ બનાવ્યા છે।